Hello students, good morning. Today I am going to start our fourth unit, Barriers to Communication. કોમ્યુનિકેશનના અવરોધો, પ્રત્યાયનના અવરોધો, જેના માર્ક છે 10 માર્ક્સનો આ યુનિટ છે. In this unit, we will study about barriers to communication and steps to overcome. કોમ્યુનિકેશનના અવરોધો, બેરિયર્સ મીન્સ અવરોધો, એન્ડ એના અવરોધો કયા કયા છે, કેટલા ટાઈપ્સના છે એ બધા જોઈશું. એન્ડ સ્ટેપ્સ ટુ ઓવરકમ, તેને દૂર કરવાના ઉપાયો, એને અટકાવવાના પગલાઓ વિશે આપણે સ્ટડી આ યુનિટમાં કરીશું. તો જોઈએ કઈ રીતે છે. કોમ્યુનિકેશન પ્રોસેસ ઇન્વોલ્વ્સ ધ કોડિંગ ઓફ અ મેસેજ by the sender, transmitting it through a transmission medium, and decoding of the message at the end, the receiver. કોમ્યુનિકેશનની પ્રોસેસમાં જે તે મેસેજ છે તે સેન્ડર દ્વારા કોડિંગ કરાય છે, એટલે કે સંકેતના રૂપે અપાય છે. એને જે કાંઈ વિચાર આવે એ તો માઇન્ડમાં આવવાનો છે, તો એ કોઈ શબ્દ રૂપે લખે છે અથવા તો બોલે છે, અથવા તો કોઈ ઈશારા દ્વારા બોડી લેંગ્વેજનો યુઝ કરી નોન વર્બલ કોમ્યુનિકેશન દ્વારા જે તે વ્યક્તિઓને પહોંચાડવા માટે જે તે મીડિયમને દ્વારા તે ટ્રાન્સમિટિંગ કરે છે, એટલે કે વહેતો કરે છે, અને એના એન્ડમાં જે તે પર્સન સુધી જે પહોંચે છે, જે સાંભળે છે, જે રિસીવર છે, તે મેળવનાર છે, તે શું કરે છે, તો તેને મેળવેલા મેસેજને ડિકોડિંગ કરે છે, એટલે કે સાંકેતિક ભાષાને ઉકેલે છે. બરાબર. ધ રિસ્પોન્સ ઓફ ધ રિસીવર મીન્સ કે ફીડબેક વુડ ટ્રાવેલ બેક ઇન ધ સેમ મેનર ટુ કમ્પ્લીટ એ કોમ્યુનિકેશન સાયકલ. આ કોમ્યુનિકેશનની સાયકલને કમ્પ્લીટ કરતી રીતે એક આજે આપણી ટ્રાવેલ સાયકલ ચાલુ થઈ ગઈ છે, ટ્રાવેલ મુસાફરી ચાલુ થઈ ગઈ છે, તેને કરે છે તો વળતી રીતે કરવા જે તે રિસીવર છે તેનો રિસ્પોન્સ આપે છે, જેને આપણે ફીડબેક કહીએ છીએ. આવું બધું આપણે કોમ્યુનિકેશનની પ્રોસેસમાં જોઈ ગયા, જેને આપણે શું કહ્યું, 5 એલિમેન્ટ્સ: સેન્ડર, રિસીવર, મેસેજ, ચેનલ એન્ડ ફીડબેક. The communication is perfectly successful when the message in the mind of the sender is transferred as it is unchanged in the mind of the receiver. કોમ્યુનિકેશનની પ્રોસેસ છે ત્યારે જ સક્સેસફુલ થાય પરફેક્ટલી રીતે કે જ્યારે સેન્ડરે જેવા ઇન્ટેન્સથી જેવું માઇન્ડમાં આવેલું હોય એ જ કહેલું હોય છે, એનું એ જ અનચેન્જડ કોઈ પણ જાતના ચેન્જિંગ વગર રિસીવર સુધી પહોંચે, તો જ આ કોમ્યુનિકેશન છે પરફેક્ટલી સક્સેસફુલ થાય છે. ઇટ must be completely understood by the receiver. Otherwise, communication is not complete or perfect. આ કોમ્યુનિકેશન છે તે સંપૂર્ણપણે રિસીવર દ્વારા સમજાવવી જોઈએ. જો ના સમજાય તો નહીતર આ કોમ્યુનિકેશનની પ્રોસેસ છે એ પરફેક્ટ થતી નથી, પૂર્ણ ન ગણાય. The purpose of communication is to get a definite response. આ જે કંઈ કોમ્યુનિકેશન થાય છે એનો અમુક ચોક્કસ રિસ્પોન્સ એટલે કે ફીડબેક મેળવવાનો હોય છે, એવો કંઈક હેતુ હોય છે, પર્પોઝ હોય છે. The person who receives a message may respond with a noticeable and immediate action, or he may respond it without showing it directly and immediately. આ પર્સન દ્વારા જેને રિસીવ કરેલો છે એ પર્સન દ્વારા કોઈને કોઈ રિસ્પોન્સ નોટિસેબલ આપણે તરત જ જોઈ શકીએ એ રીતે, અથવા તો અને ઇમિડિયેટલી કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા દ્વારા
તાત્કાલિક કોઈ એક્શન દ્વારા અપાય છે. અથવા તો he may respond it without showing it directly and immediately. એટલે કે શું? તો કે કોઈ પણ જાતનો ડાયરેક્ટલી બતાવ્યા વગર કે તરત જ કોઈ પણ જાતની એક્શન વિના પણ રિસ્પોન્સ આપી શકે છે. એટલે કે કોઈ સામે આપે રિસ્પોન્સ અથવા તો કોઈ બીજી રીતે પણ આપી શકે છે. લાઈક એઝ તો કે ઘણી વખત તમને કોઈ પૂછે કે વોટ્સ યોર નેમ, તમને મેં પૂછ્યું છે તો તમે મારી સામે હશો, ડાયરેક્ટ જ તમે એનો આન્સર આપો છો તો એ ડાયરેક્ટલી ઇમિડિયેટલી એક્શન કહેવાય. પણ મેં તમને મેસેજ કરીને અત્યારે હું આ વિડીયોને એ સેન્ડ કરું છું તો તમે ઘણી વખત તમને ટાઈમ મળે ત્યારે તમે જુઓ છો અને કોઈ પણ જાતનું કે પ્રોબ્લેમ કે કંઈ હોય તો એ રીતે એ પણ જ્યારે તમને ટાઈમ મળે ત્યારે તમે કરી શકો છો. તો એ બધું શું થયું? તો કે ઘણી વખત ડાયરેક્ટ બતાવ્યા વગર પણ ડાયરેક્ટલી કે ઇમિડિયેટલી પણ ન હોય અને છતાં પણ તમે પછી ટાઈમ મળે ત્યારે રિસ્પોન્સ પણ આપી શકો છો. There are several factors which prevent the message from being properly conveyed. આ જે મેસેજ ક્રિએટ થાય છે સેન્ડર દ્વારા, તે સાથે કેટલાક અવરોધો પણ હોય છે અને પૂર્ણ રીતે કોમ્યુનિકેશનને કન્વે કરવામાં રોકે છે, પ્રિવેન્ટ કરે છે, રોકે છે. એટલે કે કેટલાક એવા પરિબળો છે કે જે સેન્ડર દ્વારા મેસેજ છે એ કન્વે કરવામાં પ્રોપરલી યોગ્ય રીતે કન્વે કરવામાં કેટલાક અવરોધો પણ નડે છે, અટકાવે છે. Even in the best communication systems, there are some defects which become barriers to effective communication. આ જે કોમ્યુનિકેશનની પ્રોસેસ છે એને બેસ્ટ સિસ્ટમથી આપણે વ્યવસ્થિત રીતે વહેતી કરેલી હોય પણ તેમાં કેટલીક એવી ડિફેક્ટ્સ, ખામીઓ હોય કે જેથી કરીને તે ઇફેક્ટિવ રીતે કોમ્યુનિકેશન થવામાં અવરોધરૂપ બને છે. Some of these defects are in the mechanical devices used, some in the human mind, and others in the instrument of communication, namely language and other symbols used. આમાંની કેટલીક ડિફેક્ટ, ખામીઓ ઉપયોગમાં લેવાતા ડિવાઇસીસ, ઉપકરણોને લક્ષીને પણ હોઈ શકે છે. લાઈક એઝ એટલે કેને લક્ષીને થઈ તે? તો કે આપણે જે કાંઈ બેરિયર્સ જોશું એમાંનું આ 5 એલિમેન્ટ્સને લક્ષીને જ બેરિયર હશે. હવે મિકેનિકલ ડિવાઇસ યુઝડ એટલે કયું થયું? તો કે ચેનલ કે મીડિયમ એને લક્ષીને થયું ને, કે જેમ કે આપણે ટેલિફોન દ્વારા કોઈ સાથે વાતચીત કરીએ છીએ, જો કવરેજ પ્રોબ્લેમ હશે તો આપણે એટલે કે એઝ અ સેન્ડર તરીકે આપણે કોઈને કાંઈ પણ કહેતા હશું તો એને રિસીવરને કવરેજ પ્રોબ્લેમ હોય તો ત્યાં સુધી સંપૂર્ણપણે આપણી ઇન્ફોર્મેશનને આપણે પહોંચાડી શકતા નથી. બરાબર? તો એ થાય મિકેનિકલ ડિવાઇસ યુઝડને લક્ષીને ખામી. સમ ઇન ધ હ્યુમન માઇન્ડ, સેન્ડર દ્વારા જે કાંઈ બોલાઈ રહ્યું છે તેના જો ડબલ મિનિંગ થતા હોય તો રિસીવર કદાચ બીજો મિનિંગ પણ સમજે તો એ શું થયું? તો કે સમ ઇન ધ હ્યુમન માઇન્ડ, અલગ મિનિંગ કરાતો હોય તો પણ બેરિયર બને છે. એન્ડ અધર્સ ઇન ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ કોમ્યુનિકેશન, તો એના સાધનોને લક્ષીને પણ હોઈ શકે. નેમલી જોવા જઈએ તો કે જેમ કે લેંગ્વેજ એન્ડ અધર સિમ્બોલ્સ યુઝડ. લાઈક એઝ કે અત્યારે આપણે સ્ટડી કરી રહ્યા છીએ તો આપણે બે જ લેંગ્વેજ સમજતા હોઈએ, ઇંગ્લિશ અને ગુજરાતી. પણ હું એને ટ્રાન્સલેટ ઉર્દુમાં કરું તો એઝ અ રિસીવર તરીકે તમને ઉર્દુ નથી જાણતા તો તમને હું જે કાંઈ કહીશ સમજ પડે નહીં ને, તો એ પણ બેરિયર રૂપ બને છે. અથવા તો એની અંદર જે કાંઈ સિમ્બોલ્સ વપરાય છે તે રિસીવરને જાણકારમાં ન હોય તો પણ બેરિયર રૂપ બને. લાઈક એઝ કે ઇંગ્લિશમાં આ જે કાંઈ વર્ડ્સ આવે છે એમાંના અમુક વર્ડ્સ એવા પણ હોઈ શકે કે અમુકના ડબલ મિનિંગ થતા હોય અથવા તો તમારી જાણ બહાર ના હોય એવાનો યુઝ કરું
તો રિસીવર તરીકે તમારા સુધી જે કાંઈ ઇન્ફોર્મેશન હું સેન્ડર તરીકે મોકલતી હોય તે ન પણ પહોંચે, તો એ કોમ્યુનિકેશન વ્યવસ્થિત રીતે થતું નથી, તો એ ખામી ભરેલું કહેવાય, જેને બેરિયર રૂપ કહેવાય છે. કોમ્યુનિકેશન ઇઝ ધ લાઇફ લાઇન ઓફ ઓલ બિઝનેસ. કોઈ પણ બિઝનેસમાં કોમ્યુનિકેશન એ જીવનધારા ગણાય છે, જીવનધારા છે. એનીથિંગ ગોઈંગ રોંગ મે કોસ્ટ ધ ઓર્ગેનાઇઝેશન ડિયર. અને ડિયર મીન્સ અહીંયા વાત કરીને કે એની અંદર જે લેંગ્વેજ કે સિમ્બોલ્સ વાપરેલા છે એનો મિનિંગ તમને ના ખબર હોય તો બેરિયર રૂપ બને છે. જેમ કે અહીંયા ડિયર વાપરેલું છે, તો ડિયર હું કહું તો અત્યારે તમે ડિયર એટલે વહાલું જ સમજો, બરાબર, પણ અહીંયા ડિયર મીન્સ લેવાનું છે ખર્ચાળ. જો કોમ્યુનિકેશનની પ્રોસેસમાં રહેલી આ રોંગ રીતે થાય, એટલે કે અયોગ્ય રીતે થાય, ક્ષતિ ભરેલી રીતે જે તે ઓર્ગેનાઇઝેશનમાં થાય કોમ્યુનિકેશન, તો એ ખર્ચાળ પુરવાર થાય છે. ખર્ચાળ પુરવાર કઈ રીતે? તો કે આ બધું જ એને દૂર તો કરવું પડે ને, અને અથવા તો જે કંઈ કીધું છે એના માટેનું ફરીથી રિપીટ કરવું પડે છે, એટલે કે એ રીતે એ ખર્ચાળ પુરવાર થઈ શકે છે. મેનેજર્સ ઓફન કમ્પ્લેન ધેટ one of their greatest problem is communication breakdown. વારંવાર મેનેજર છે તે એવી કમ્પ્લેન કરતા હોય છે કે તેમની મોટામાં મોટી પ્રોબ્લેમ, ગ્રેટેસ્ટ પ્રોબ્લેમ ઇઝ કઈ છે? તો કે કોમ્યુનિકેશનમાં બ્રેકડાઉન, ભંગાણને લગતી છે, બરાબર, કે જે કંઈ કોમ્યુનિકેશન છે રિસીવર અને સેન્ડર વચ્ચે વ્યવસ્થિત રીતે ના થતું હોય, અથવા તો એને ટ્રાન્સમિટેડ માટેના જે કંઈ ચેનલ મીડિયમનો યુઝ કરેલો હોય એ પણ વ્યવસ્થિત ના હોય, તો એવી ઘણી બધી અથવા કોઈક નાની એવી ડિફેક્ટથી પણ વ્યવસ્થિત રીતે કોમ્યુનિકેશન થતું નથી એવું ઘણી વખત મેનેજર કહેતા હોય છે. સ્પેશિયાલિસ્ટ have made serious studies of it and have isolated certain factors that cause this problem. એના સ્પેશિયાલિસ્ટ જે કાંઈ નિષ્ણાંતો છે એ આ સમસ્યાઓને સિરિયસલી એનો સ્ટડી કર્યો, અભ્યાસ કર્યો અને તેના કેટલાક પરિબળો છે ને જુદા તારવ્યા. એના જે કાંઈ કારણો છે, આ પ્રોબ્લેમ થવાના રીઝન કયા છે, એના કારણો કયા છે, તેને અલગ તારવ્યા કે જે it is a worthwhile having a look at this cause of communication breakdown, કે જે આપણી કોમ્યુનિકેશનની પ્રોસેસને બ્રેકડાઉન કરતી હોય, ભંગાણ માટેના કારણો હોય, તેના તરફ આપણને શું કરી લુક, having a look, દ્રષ્ટિપાત કરવો ઉપયોગી બની શકે છે. વર્થવાઇલ ઉપયોગી બની શકે છે, આપણા માટે મૂલ્યવાન બની શકે છે. જો આપણને એ બેરિયર કઈ રીતે થાય છે એની ખબર હોય તો આપણે એને ઓવરકમ કરવાના સ્ટેપને પણ અનુસરી શકીએ છીએ ને, એટલા માટે આપણા માટે વર્થવાઇલ બની શકે છે. જોઈએ હવે એના બેરિયર્સ કયા કયા છે એને ડિટેલમાં આપણે જોઈએ નેક્સ્ટ વિડીયોમાં. આમાંથી કંઈ તમારે લખવાની આ જે છે કાંઈ જસ્ટ આપણી ઇન્ફોર્મેશન માટે છે, અને કાંઈ આપણે બ્રેકડાઉન આપણી ફેસબુકમાં કરવાનું થતું નથી. ઓકે, સો હવે જે કાંઈ આવશે બેરિયર એ 1 by 1 તમારી ફેસબુક પર લખવાના રહે છે. ફરીથી કહું છું, આમાંથી તમારે કાંઈ લખવાનું રહેતું નથી, જસ્ટ ફોર અવર ઇન્ફોર્મેશન. આમાંથી ઇન્ટ્રોડક્શન આપણે લેવાનો છે કે જે હું તમને લખીને મોકલી દઈશ. થેન્ક યુ.